જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ટાઈમ હે ને કંઈક હાથ જેમ થયું હે ને અમારે હે ને હીરાવી કરી લીધું હે ને હવે ભાણા હંજવારી કરવું હે ને મારા જાનો હે હેપી વાલા બર્થડે. હેપી બર્થડે જય મુરલીધર દાયરા અને થેન્ક યુ. જો કે અટાણમાં મેસેજો ચાલુ થઈ ગયા, ફોન હેક થઈ જવાનો હે, એવો હેક ને એને જાવ એ મજૂરને તેડવા ને બર્થડે તાઈનો ખેતરમાં ઉજવા હે. આજ ખેતરમાં બર્થડે ઉજવા હે. આપણે ખેડૂને શું હોય ઈ જ હોય. ઈ જ હોય. અને હવે હે ને મારે ટાઈમે થઈ ગયો હે. હજી જાય હે ને તેડી આવે અહીંયા આવીએ ને દાદા 8:15 થઈ જાય. ભલે હવે તમે નીકળો ને હું હંજવારી કાઢી નાખું. કોઈ હીરા વેસે આમ 3 હીરા લીધું ને માલઢોરનું બધું થઈ ગયું. હું હંજવારી કાઢી નાખું તો પછી ભાણા રે. ભલે હાલો તો હવે હે ને મોડું નથી કરું ને હંજવારી કાઢવા માંડો. મજૂર આવે ને તાતા કામ કરી લઈ તો વેલે રહીએ જાય. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 9:30 9:30 જેવું અને આપણો બર્થડે જો આમાં ઢેફામાં જાય છે એવું હે. તો હવે હે ને મહેમાને અમારે આવી ગયા ને એ વર્ગી ગયા. જો બેન આવ્યા હે એ જોવા આવ્યા હતા, એટલે જહા પરથી આવી ગયા હે. કાલે જવાના હે બેનને લાડવા દેવા, જવા હાટું આવ્યા હે. વાંથી આવે છે બધા આપણે એક વારમાં બગાડી ગયો. હવે 5 પાટલા જ રહીએ જાવ મંડી પાડવા. હાલો ભાઈ, ટાઈમ હે ને કંઈક પૂણા જેમ થયું હે ને માંડવી ઉપાડવાનું કામ ચાલુ હે ને આજ છે ને 9 મજૂર આવ્યા હે. ઓલે દી પરમદી હે ને 11 આવ્યા હતા ને આજ 9 આવ્યા હે તે એટલી હે. હવે જો પાથરા દેખાય ત્યાંથી એટલી ઉપાડવાની રહી હે ને અમારે એક મહેમાને આવી ગયા હે તો હાલો બતાવું શું કરે ઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જો મહેમાન આવ્યા હે ને લાડવા કરે હે. આ હેકલ હે કે? હા, એ છે કઈ. જો આ હે ને હેકલ છે અને આમાં ગુંદ કર્યો હે અને આજે કરવાનો બાકી છે ને આ એક સેલો ઘણો થાય ને તો સેલો એક ઘણો થાય. હવે હું હે ને આગળનું ડબલો લેવા ગયા ગામમાં. માંડવી તો બધી પડી ગઈ. હવે હેઠે હરીએ કોઈ હોય ને એ છે ને હવે થોડું ખેના ને બધાને હારું લેવડાવી દઈએ તો પૂગી જાય તો પછી બપોરા કરી એટલે હાલ મળી પાસે. ટાઈમ કંઈક 5:30 જેવો થયો છે ને જો અમારે ભાણું ભાન માસી આવી ગયું છે, લાડવા કરે છે. જય શ્રી કૃષ્ણ. હા હા, મદદ કરે આવ્યા ને જો લાડવા કરે છે. લાડવા દેવા જાઉં કાલ જાઉં લાડવા દેવા કા? હું કાલ લાડવા દેવા જાઉં એટલે તમે બધા આવ્યા. હા, દાયરામાં ને લાડવામાં ને અમારે ત્યાં બે વાહુ છે. હા લાડવા એક હાથમાં એક હાથમાં હા, એક જણું લાડવામાં રહેવું ને એક જણું દાયરામાં રહેવું. હું તો બેયમાં વધારી લાડવાના દાયરા. મારે કહેવાનું છે જો તારે એમ જ વધારવાનું છે. હજી મેં જ્યાં લાડવામાં દાયરા એમ પૂરી કથા. હા, તારે લાડવા એટલે લાડવા. આસુબેનનો હાથ પાવડા જેવો. ઓલા કોદરા હામકી બિહુના ઢેડે ને બેન પડતા કોદરા ઢેડવા પડતા વાહિંદા પડતા. હા, નાખે કંઈ ડોબી પડે, નાખવી પડે, મારે ફેરવવા પડે. બાકી રોટલા કરવા પડે. માણસ લખત છે પણ કરવા નથી પડે ને. ઘરેથી આવી ગયું. હા,
ઘરમાં સારે મને આમ કે યાદ કે લે લીધા કે માતું નથી. ગુલાબમાં છે હા ક્યાંય આમ કમીનું નથી ઘરનું બિહાર દેખાય હાલો ઘરનું પહેરાણ દેખાડો. આવી કઈ છે ઘરની હાલત. કોઈ મારા જો પાવરી ભરવા ગયા ત્યાંથી હું ડોબ્યું છે. હાલો અમે દોવા નાખીએ તમારે હા પાવરી ભરે. એક હું દોવા નાખું એક આ બેનને દৌડાવું. એ હાલો હા આ સુકારો એવું, હાલો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 6 વાગે ને તો અમારા મહેમાન છે ને ભેહું દોવરાવે. આ ઘટના કીએ કાંઈ કહું ને કે વાહ હાથ રહી જાય તમારા નહીં ભાવે ઘડીકમાં હા આમ કંઈ તો હાલો દોવા લાગી એ જ્યારે એવું કીધું કોઈ પણ તો એમ કહેતા હતા ને બેબી ઇન્વાઇટ તમે જોઈ લેજો ને હાહુ હોય કે બેઠા બેઠા લાડવા મારે હા અમરીબેન કે આસુ બેન નહીં કે જાથી હું દોરે. એના હાથ કવવા માંડી કે મારા હાથ કવવા માંડી તું દોરાય ને ઉલાડ્યા વાર મેં વડી સમજ અને આ બેનને તબેલો હે છે એને તો હાવ બહુ જ હા એ તો આમ ગોઠણી હાથ દેવો એમ કે ને ઓલી છે ભલે હાલો આપણે હવે નાઈ ધોઈને ફ્રેશ તા થઈ. આપણો બર્થડે આમ નામ ગયો તો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ભાઈ. જો હવે યાદ આવે ફોટો સવારમાં રાખ્યો અને હવે બર્થડે વિશ કરે. ભલે હાલો કંઈ વાંધો નહીં એમાં હાલશે બીજું હું. હાલો હવે હે ને નાઈ ધોઈ લે. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 8 ને આજ તો હે ને જવતા અહીંયા મંડાઈ ગયો પછી આખા બચ્ચાના આમાં હે મસાલો થઈ આજે આ મામાનો હા. જન્મદિવસ છે આ વડા હે તો વડા ને ભજીયા ને હવે હવે ફૂલવણી થાય ફૂલવણી ચટણી લાડવા જલેબીની ચટણી ને લાડવા ને. પંજાબના ભજીયા. હાલો ભાઈ જો આપણી પાર્ટી હો આ. અમે કઈ એટલે બોલે ધરો ખાધો પાર્ટી ગયો તઈ પાર્ટી તો દેવી જ પડે ને હા હવે. અને હા આ ફોન એટલો હે ને જવાબ દેવી દઈને હજી તો પીતા નથી જવાબ દેવાના એટલા મેસેજો આવે. હાલો હવે હે ને જમી લઈએ હા. અને આ બેન હજી ફૂલવણી થાય પાણીને તરસ્યો ભર્યો ફૂલવણી થાય છે. ગરમા ગરમ આંખે આવી છે હાલો આવવા દો અને અમે જમવા હે ને બેસી જઈએ જો. આવું કામ અમારા બેનને હોપ સવારમાં શું બનાવશો બેન? હવારમાં કોઈ નથી ખાવું લાડવા દેવા જઈ હતી ત્યાં પછી ખાઈને જઈ ત્યાં પછી શું ખા આથી કઈ વાંધો નહીં હાલો તો અમે તમારો ડાયરો જ છે. અમારા દાયરાની કે ખાજો પણ ખાજો. આથી હાલો કઈ વાંધો નહીં હવે હે ને આમ ખાઈ લઈ અને તમે ગરમા ગરમ આવવા દો. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 10 અને આપણી પાર્ટી થઈ ગઈ છે પૂરી. અને હે ને ભાઈ બહુ જાજા વિશ કર્યો હજી એટલા જવાબ દેવાના બાકી રહી ગયા. હવે હે ને આપી દઈશ જવાબ ને અમારા યોહરી ખાટલા ઘર ને બધું ભરસક થઈ ગયું છે. વરસાદ થઈ ગયો એવું છે ને. જોકે બર્થડે વિશ કર્યો એ બદલ આભાર. જેટલો માનો એટલો આભાર, ધન્યવાદ. હા એવું છે. અને અમારા બેન હવે સુવાની ચેરીમાં હે. ના ના હજી તે મહેંદી કરી છે. ઓહો કેમ બેન? પછી લાડવા લઈને જવું ને કાંઈ તે જીજી મહેંદી કરી લઈને હા ફોન કર્યો બધું કામ કાંઈ થઈ ગયું એટલે પછી જે પૂરી કરી લીધી ટાઈટ પડે ને હા હું તો હાલો ઉભર થઈ ગયો હું મહેંદી કરવા જઈ ભલે હાલો. કાલના લોકમાં જોજો કાંઈ લાડવા લઈને કેવી તૈયારી થાય કેવા હા. થાય બાકી જો આમાં કઈ માયરો માગ નથી.
ઠેલા હે આટલું અમારું મળે છે. 2 મણ. એ તો હોય ને એટલે પહેલેથી આવો એટલે હોય જ ને. તાર વિવાહ થઈ ગયા હવે વિવાહ બાકી હોય તો કેટલું લઈને આવે ઓહો લાડવા ભલે હાલો ને હવે હે ને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મારી પાસે કાલે નવા લોગમાં આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.